i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના દાઉલ ગામે મોડી રાત્રે ડીજેના તાલે તથા 4માં ફટાકડા ફોડી ઉન્માદી ચૂંટણી વિજયની ઉજવણી ઉપર સખત કાર્યવાહી કરી નોંધી ડીજે કબજે કરી કાયદેસર કાર્યવાહી કરતી બોરસદ ટાઉન પોલીસ। બોરસદના દાઉલ ગામે ચૂંટણી વિજયની ઉજવણી દરમિયાન ડીજે અને ફટાકડા ફોડવાની ઘટનામાં પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિયમોનું ઉલ્લંઘન કરતા ડીજે વગાડવામાં આવ્યો હતો અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી। પોલીસે ડીજે સાધનો કબજે કર્યા છે તેમજ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જાહેર શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। સ્થાનિક પ્રશાસન દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ઉજવણી દરમિયાન કાયદા અને નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીંતર આવનારા સમયમાં વધુ કડક પગલાં લેવામાં આવશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।